વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે જોયું વેરિયેબલ ક્વોલિટી, એટ્રીબ્યુટ ક્વોલિટી. ફરીથી એકવાર તમને બંને વચ્ચેનો ડિફરન્સ જણાવું છું. વેરિયેબલ ક્વોલિટી એટલે કે જે આપણે મેઝર કરી શકતા, જેમ કે લંબાઈ છે, વેઇટ છે, બરાબર છે, વોલ્યુમ છે, એ બધું તમે મેઝર કરી શકો. એટ્રીબ્યુટ ક્વોલિટી એટલે કે જે મેઝર કરી શકતા નથી, જેમ કે ચમક છે, બ્રાઇટનેસ છે, ખ્યાલ આવે છે, સ્મેલ છે, બરાબર છે. અમુક જે વસ્તુ મેઝર ના કરી શકતા હોય એને આપણે એટ્રીબ્યુટ ક્વોલિટી કહીએ છીએ. ડિફેક્ટ છે તો છે, એનું કોઈ સોલ્યુશન છે તે મેઝર થઈ શકતી નથી, તો એ થાય તમારી એટ્રીબ્યુટ ક્વોલિટી. હવે જોઈએ આપણે કે વેરિયેબલ ક્વોલિટી માટેના બે ચાર્ટ જોઈએ, x બાર અને r ચાર્ટ અને x બાર અને સિગ્મા છે. હવે જોવાનું છે કે આ વેરિયેબલ ક્વોલિટી, એટ્રીબ્યુટ ક્વોલિટી કે જે આપણે મેઝર કરી શકવાના નથી, જેમ કે કોઈની ચમક છે, કોઈની શાઇનિંગ છે, ઓછું શાઇનિંગ મળે છે, વધારે મળે છે. જેમ કે માર્કર બનાવું છું, એના ઉપર પ્રિન્ટ છે, બરાબર છે, એકમાં પ્રિન્ટ બરાબર આવે છે, એકમાં પ્રિન્ટ ખરાબ આવે છે, એ વસ્તુ ચેન્જ થવાની નથી. એટલે કે જે યા તો એક્સેપ્ટ થવાની છે યા તો રિજેક્ટ થવાની. એટલે કે ડિફેક્ટ છે તો છે, એને આપણે કોઈ ફેરફાર કરવાના નથી. તો એ થાય એટ્રીબ્યુટ ક્વોલિટી. એટ્રીબ્યુટ ક્વોલિટી માટેનો ચાર્ટ એક પહેલાં સમજાવી દઉં તમને કે કંટ્રોલ ચાર્ટ જોવાનો છે એટ્રીબ્યુટ ક્વોલિટી કે જે મેઝર થઈ શકવાની નથી. તો મેઝર નથી થઈ શકવાની એમાં કઈ રીતનું છે, તમે 10 સેમ્પલ લો છો, 10 સેમ્પલમાંથી 2 સેમ્પલમાં પ્રોબ્લેમ આવે તો 2માં ડિફેક્ટ થાય તો રિજેક્ટ થઈ જશે, એ ડિફેક્ટિવ પીસ કહેવાય. બરાબર. જો બરાબર છે તો નોન ડિફેક્ટિવ પીસ છે, આપણે જે એક્સેપ્ટ કરવાનું છે, ખ્યાલ આવે છે. એ ડિફેક્ટ છે યા તો નથી, બે જ રિઝલ્ટ છે. ડિફેક્ટ કેવી છે, કેવું છે એ ધ્યાનમાં લેવાનું. તમે જોઈ શકો છો કે ડિફેક્ટ કોને કહેવાય અથવા ડિફેક્ટિવ પીસ કોને કહીશું આપણે. તો the characteristics of the product which render product unacceptable, જે એક્સેપ્ટેબલ છે નહીં. જેમ કે આ માર્કર મેન્યુફેક્ચરિંગ કંપની છે, તમે બનાવો છો, કેપ છે, ઢાંકણું છે, એ આમાં ફિટ થતું નથી. શું નથી થતું? ફિટ થતું નથી, આ લોક થતું નથી, એકદમ ખોલું રહે છે. ખ્યાલ આવે? નો ડાઉટ એનો ડાયામીટર હું આપી શકો છો તમે. લાઈક એક્ઝામ્પલ આપું છું, જેમ કે આ છે એવી કોઈ એટ્રીબ્યુટ ક્વોલિટી છે, જેમ કે આ ઢાંકણાની જે શાઇનિંગ છે એ બરાબર છે નહીં, તો એ વસ્તુ શું થઈ જશે? ડિફેક્ટ પામશે. એટલે જે તમારા પ્રોડક્ટના કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ, લાક્ષણિકતા હોવી જોઈએ, એ અનએક્સેપ્ટેબલ હોય તો એને શું કહેવાય? ડિફેક્ટ. શું કહેવાય? ડિફેક્ટ કહેવાય. બરાબર. એ ડિફેક્ટ કહેવાય. આપણે જોવાની આવી ડિફેક્ટ શોધવાની. જો તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, જેમ કે આ માર્કર કેમ બરાબર ફિટ નહીં થતું, તો ડિફેક્ટિવ પીસ થયો. એની આ પોઈન્ટ બાર નથી, તો એમાં ડિફેક્ટિવ પીસ થયો. એ બધી અલગ અલગ ડિફેક્ટ થઈ. ડિફેક્ટિવ કોને કહેવાય? The product having one or more characteristics of defect. આ ડિફેક્ટ જે છે, તમે કીધું કે જે પ્રમાણે આપણે લાક્ષણિકતા છે એ પ્રમાણે ન હોય તો એ થઈ જશે ડિફેક્ટ. ઓકે, એટલે characteristics of the product which render a product unacceptable. તો unacceptable પ્રોડક્ટની જે ડિફેક્ટો છે એ એક કરતાં વધારે હોય તો એ બધી ડિફેક્ટિવ કહેવાય. શું કહેવાય? એક હોય, એક કરતાં વધારે હોય, ડિફેક્ટિવ પ્રોડક્ટ. હવે આ ફ્રેક્શન ડિફેક્ટિવ શું છે? So the ratio of defective products in a sample to the sample size is called fraction defective. હવે રોજની હજારોની સંખ્યામાં પ્રોડક્ટ બનતી હોય છે. કેટલી સંખ્યામાં? હજારોની સંખ્યામાં. તો 1000 પ્રોડક્ટ છે, એમાંથી મેં 200 ચેક કરી. 1000 ચેક કરી, 200 માંથી 15 ડિફેક્ટિવ આવી. ખ્યાલ આવે છે? અથવા ચલો 100 પ્રોડક્ટ છે, 100 માંથી મેં ચેક કર્યું, એમાંથી 5 પ્રોડક્ટ ડિફેક્ટ આવી, 10 ડિફેક્ટ આવી. એ ડિફેક્ટિવ પ્રોડક્ટ. બરાબર, 5 કે 10. તો એ જે રેશિયો છે ડિફેક્ટિવ પ્રોડક્ટનો અને ટોટલ તમે જે સેમ્પલ સાઇઝ છે એને શું કહીશું આપણે? ફ્રેક્શન ડિફેક્ટિવ. શું કહીશું? ફ્રેક્શન ડિફેક્ટિવ. ફરીથી એકવાર ડિફેક્ટ પણ કહીશું કે જે આપણે અનએક્સેપ્ટેબલ જે પ્રોબ્લેમ છે એ અનએક્સેપ્ટેબલ બધા જ પ્રોબ્લેમને આપણે ડિફેક્ટ કહીશું. એક કરતાં વધારે અથવા એક હોય તો એ બધી જ અનએક્સેપ્ટેબલ જે પ્રોબ્લેમ છે એને આપણે શું કહીશું? ડિફેક્ટિવ. શું કહીશું? ડિફેક્ટ. તો જરૂર નથી કે એક ડિફેક્ટ હોવી જોઈએ, કોઈ પણ ડિફેક્ટ હોય એક કરતાં વધારે હોય એને ડિફેક્ટિવ કહીશું. અને ફ્રેક્શન ડિફેક્ટિવ કોને કહીશું? તો ટોટલ ધ રેશિયો ઓફ ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ ઇન ધ સેમ્પલ ટુ ધ સેમ્પલ સાઇઝ. ટોટલ તમે સેમ્પલ જે સાઇઝ લીધી છે ડિફેક્ટિવ પીસ અને એ સેમ્પલ સાઇઝનો રેશિયો એને આપણે કહીશું ફ્રેક્શન ડિફેક્ટિવ. શું કહીશું? ફ્રેક્શન ડિફેક્ટિવ. ચાલો હવે આવા જે એટ્રીબ્યુટ ક્વોલિટી છે એમાં આપણે ડિફેક્ટ હશે અથવા નહીં હોય, એક્સેપ્ટેબલ હશે અથવા એક્સેપ્ટેબલ નહીં હોય, એવા જે છે એના માટે અલગ અલગ ચાર્ટ છે. એમાંનો પહેલો જે ચાર્ટ છે એ છે પી ચાર્ટ. શું કહેવાય એને? પી ચાર્ટ. શું કહીશું? પી ચાર્ટ. તો પી ચાર્ટ કોને કહેવાય? તો આ એક ફ્રેક્શન ડિફેક્ટિવ ચાર્ટ છે, બરાબર છે. અને
એ એટ્રીબ્યુટ ક્વોલિટી માટે યુઝ થાય છે. ફ્રેક્શન ડિફેક્ટિવ શું છે મેં તમને આગળ જોયું આ વ્યાખ્યા દેખાઈ દો. ફ્રેક્શન ડિફેક્ટિવ શું છે, ડિફેક્ટિવ શું છે, ડિફેક્ટ શું છે. ઓકે, હવે જોવાનું છે પી ચાર્ટ કોને કહેવાય. પહેલો ચાર્ટ જોઈએ કંટ્રોલ ચાર્ટ એટ્રીબ્યુટ ક્વોલિટી માટે પી ચાર્ટ. તો આપણે એક ફ્રેક્શન ડિફેક્ટિવ ચાર્ટ છે, તો મતલબ ફ્રેક્શન ડિફેક્ટિવ શોધવાનો આવશે. આમાં આપણે કેટલી પ્રોડક્ટ ડિફેક્ટ વાળી છે અને કેટલી પ્રોડક્ટ ડિફેક્ટ વાળી નથી એ જોવાનું છે. કેવી ડિફેક્ટ છે, કેવી સાઇઝ છે એ મેઝર કરવાની નથી. એટલે પી ચાર્ટમાં તમે જો ઓન્લી નંબર ઓફ ફોલ્ડ્સ ઓફ ડિફેક્ટ્સ આર કાઉન્ટેડ. ખાલી નંબર ઓફ ફોલ્ડ અને નંબર ઓફ ડિફેક્ટ એ જ કાઉન્ટ કરવામાં આવે છે. એની સાઇઝ, ક્યાં ડિફેક્ટ છે, લોકેશન, શેપ કેવો છે ડિફેક્ટ, એ બધું જ મેઝર કરવામાં આવતું નથી. કારણ કે આપણને ખબર છે પ્રોડક્ટ યા તો એક્સેપ્ટ કરવાની છે યા તો રિજેક્ટ કરવાની છે. પી ચાર્ટ ડ્રો કરવા માટે તમારે નામ જ છે ફ્રેક્શન ડિફેક્ટિવ ચાર્ટ. પી ચાર્ટનું બીજું નામ. તો એના માટે આપણે ફ્રેક્શન ડિફેક્ટિવ શોધવો પડશે. ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે હમણાં તમે વ્યાખ્યા જોઈ કઈ તો જુઓ ઉપર ધ રેશિયો ઓફ ડિફેક્ટિવ પ્રોડક્ટ ડી. ડિફેક્ટિવ પ્રોડક્ટ તમે જે 100 પ્રોડક્ટ લીધી એમાંથી જે ડિફેક્ટિવ પ્રોડક્ટ થઈ એની સંખ્યા અપર નંબર ઓફ પ્રોડક્ટ ટેકન, કેટલી પ્રોડક્ટ લીધી હતી એટલે કે સેમ્પલ સાઇઝ બરાબર, એનો રેશિયો આપણે શું કરીશું ફ્રેક્શન ડિફેક્ટિવ E is equal to P by N. એટલે પહેલું સ્ટેપ પી ચાર્ટ માટે આપણે દરેક પ્રોડક્ટના જે તમે અલગ અલગ સેમ્પલ સાઇઝ લીધી બરાબર છે, અલગ અલગ જે નંબર ઓફ પ્રોડક્ટ લીધી છે એ સેમ્પલ ભલે તમે 100 ના સેમ્પલ 5 માં લીધા 6 માં લીધા, પણ એ જે સેમ્પલ લીધા એમાં ડિફેક્ટિવ પ્રોડક્ટ અને નંબર ઓફ કેટલા પ્રોડક્ટ લીધા એ થઈ ગયું છે રેશિયો છે આપણે પી ચાર્ટ. ઇટ ઇઝ બેઝડ ઓન ધ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. હવે આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ના આધારે છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ની તમને ખ્યાલ હોવો જોઈએ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન હોય એટલે એનું જે ફોર્મ્યુલા છે સિગ્મા એ આ રીતે હશે. સિગ્મા એટલે આપણને ખબર છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સિગ્મા p = √p બાર 1 - p બાર / n. ચાલો આ જે ફોર્મ્યુલા છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન નું ફોર્મ્યુલા છે. શેના માટે? બાયનોમિયલ માટે. p બાર છે, p બાર શું છે તો આપણે એનું p નું સૂત્ર મળ્યું છે. તો આતા આવા એક સેમ્પલ માટે p એકવાર સેમ્પલ લો છો તમે તો p મળ્યું, બીજી વાર સેમ્પલ લો છો તો બીજું p મળ્યું, ત્રીજું ચોથું. એ રીતે તમે સિગ્મા p બાય n એને આપણે શું કહીશું p બાર. શું કહીશું p બાર. ખ્યાલ આવ્યો? ટોટલ જેટલા લીધા હોય આપણે જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલમાં કે p જેટલા અલગ અલગ સેમ્પલ લીધા છે એનો એવરેજ કાઢજો તમે તો આપણને p બાર મળી જશે. અને એના પરથી આપણને અપર કંટ્રોલ લિમિટ p નો ફોર્મ્યુલા છે p બાર + 3 √p બાર - 1 - p બાર upon n. લોઅર કંટ્રોલ લિમિટ p = p બાર - 3 √p બાર 1 - p બાર upon n. એટલે ખાસ ધ્યાન રાખજો તમે બરાબર છે. આ જે ફોર્મ્યુલા સ્ટેપ થયા એ પહેલું p d બરાબર d બાય પછી p બાર શોધવાનો, પછી સિગ્મા p શોધવાનો, પછી અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ. આ તમારું પી ચાર્ટનું સ્ટેપ્સ જે તમારે ફોલો કરવાના છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ પી ચાર્ટ એક્ઝામ્પલ જેમ કે લઈએ તો આ જ સ્ટેપ ફોલો કરવાના છે આપણને એક્ઝામ્પલ. ચલો એક એક્ઝામ્પલ આપીએ છીએ. આપણે એક પ્રોડક્ટ ચેક કરીએ છીએ અને એમાં ડિફેક્ટિવ પ્રોડક્ટ મેઝર કરીએ છીએ. 200 ના સેમ્પલ આપણે 10 વાર લઈએ છીએ, 10 સેમ્પલ 200 નંબર ઓફ પ્રોડક્ટ લઈએ છીએ એમાં ખામી શોધીએ છીએ. શું કરીએ છીએ? ખામી શોધીએ છીએ. પહેલી વાર 200 લીધા, બીજી વાર 200, ત્રીજી વાર 200, ચોથી, પાંચમી એ સેમ્પલ લઈએ છીએ. શું લઈએ છીએ? સેમ્પલ 200 ના. અને એમાં જે પ્રોડક્ટના ડિફેક્ટિવ આવે છે એ પ્રમાણે આપણે બતાવી દઈએ. ચલો જેમ કે સેમ્પલ અહીંયા બરાબર, ટોટલ નંબર ઓફ પ્રોડક્ટ એમાંથી ડિફેક્ટિવ આ વસ્તુ ગિવન છે. શું છે? પહેલું ડિફેક્ટિવ આઇટમ જે છે ડી પેશા 200 લીધા, બીજી વાર 200 લીધા. પહેલી વાર 200 લીધી એમાંથી કેટલી પ્રોડક્ટ ડિફેક્ટિવ આવી? 12. બીજી વાર 200 લીધી એમાં કેટલી આવી? 4. ત્રીજી વાર પણ 200 લીધી કેટલી ડિફેક્ટિવ આવી? 8.
ચોથી વાર 200 પ્રોડક્ટ લીધી, કેટલી ડિફેક્ટિવ આવી? 3. પાંચમી વાર 200 લીધી, કેટલી ડિફેક્ટિવ આવી? 7. છઠ્ઠી વાર 200 લીધી, કેટલી ડિફેક્ટિવ આવી? 1 2 3 4 5 6. છઠ્ઠી વાર 6 ડિફેક્ટિવ. સાતમી વાર 200 પ્રોડક્ટ લીધી, એમાં ડિફેક્ટિવ કેટલી આવી? તો 0. એ બધી કમ્પ્લીટ પ્રોડક્ટ. આઠમી વાર 200 લીધી, એમાં ડિફેક્ટિવ આવી 8. નવમી વાર લીધી 200 પ્રોડક્ટ, એમાંથી 5 ડિફેક્ટિવ આવી. દસમી વાર 200 પ્રોડક્ટ લીધી, એમાં કેટલી ડિફેક્ટિવ આવી? 9. તો મેં કંઈ જ કર્યું નથી, જીવન ડેટા લખ્યો છે, બરાબર છે. ટોટલ 10 સેમ્પલ લીધા, નંબર પ્રોડક્ટ 200 માં કેટલી ડિફેક્ટિવ આવી. હવે આપણને ખબર છે કે આપણે પી ચાર્ટ ડ્રો કરવાનો. આનું શું કરવાનું છે? પી ચાર્ટ. તો ફ્રેક્શન ડિફેક્ટિવ શોધી નાખવાનું. ફ્રેક્શન ડિફેક્ટિવ આપણને ખબર હોય છે પેલો છે જોઈ p બરાબર d બાય n. p બરાબર d બાય n શોધી નાખો. 12 200 પર એકવાર, બરાબર, એકવાર 4 બાય 200 પર તે વેલ્યુ તમારે ડિવાઈડ કરવાની છે. 12 અપોન 200 તો આપણને 0.06 મળશે. એ જ રીતે 4 અપોન 200 200 તો આપણે એ જોયું 0.06 મળશે. પહેલા હું ડાયરેક્ટ લખું છું, તમારે કેલ્ક્યુલેટ કરી દેવાનું છે, બરાબર. ડાયરેક્ટ લખી દઉં, તમે ટાઈમ વેસ્ટ ના. ચલો, એટલે પહેલામાં 0.06, પછી 0.02, 0.02. 10 એ 10 માટે તમારે 8 બાય 200 લખો. હવે 8 બાય 200 કેટલા થશે? તો 0.04, 0.04. 3 બાય 200 કેટલા થશે? 3 બાય 200 તો આપણને 0.015 મળશે. 0.015. અહીંયા 0.035. 7 બાય 200 કરશો તો 0.035. છઠ્ઠામાં જો સેમ્પલમાં તો 6 બાય 200 તેમાં કેટલા મળે છે? 0.03. 0.03. અહીં તો 0 જ છે એટલે તો 0 જ આવવાનું છે. 8 બાય 200 તમે એમાં જો તો 0. આપણને મળશે 8. 0.8 મળશે. કેટલા મળશે? 0.8. 5 બાય 200 એ મેઝર કરો તો આપણને કેટલું મળશે? 5 બાય 200 એટલે આપણને મળશે, સોરી અહીંયા આગળ આપણને 0.4 મળશે. 8 બાય 200 એટલે 0.4 મળશે. અરે 0.04. 8 બાય 200 આપણને મળશે 0.04. એ જ રીતે તમે 5 બાય 200 કરો તો 0.025. 0.025. એ જ રીતે 9 બાય 200 કરો તો આપણને 0.045 મળશે. 0.045. એટલે આપણે જો વેલ્યુ સ્ટેપ કરી દીધું. આ સ્ટેપ 1 કયું હતું? આ સ્ટેપ 1 વધ્યું કે નહીં? ફ્રેક્શન ડિફેક્ટિવ p d બાય n શોધી નાખ્યું. ઓકે, હવે બીજું સ્ટેપ છે, આપણે p બાર શોધવાનું છે, કારણ કે તો જ આપણે આ સિગ્મા p શોધી શકીશું. ખ્યાલ આવે છે? એટલે p બાર તો આપણે ખબર છે સિગ્મા p બાય n. સિગ્મા p હોય છે સિગ્મા શોધો તમે તો આ જો p છે તો એ રીતે આપણે સિગ્મા p આ શોધી શકાય કે નહીં? ટોટલ હા, સિગ્મા p આપણને મળે છે ફ્રેક્શન ડિફેક્ટિવ ડાયરેક્ટ 0.310. 0.310. આ ત્રણે બધાનો તમારે સરવાળો કરવાનો. શું કરવાનું છે? સરવાળો કરવાનો. એટલે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ આપણે જોવા જઈએ એટલે પહેલું જે બીજું સ્ટેપ હવે જોઈએ આવ્યું એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ શોધવાનું. એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ p બાર ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મળશે? p બાર જો p બાર ઇઝ ઇક્વલ ટુ આપણે ખબર છે ફોર્મ્યુલા સિગ્મા p બાય n. અહીંયા કેપિટલ ને લઈશું આપણે બતાવો. તમે સ્મોલ લો કેપિટલ લો તમારો. આપણે કેપિટલ લઈએ સિગ્મા p બાય n. n એટલે આપણને ખબર હોવી જોઈએ કે ટોટલ નંબર ઓફ સેમ્પલ કેટલા લીધા છે. 1 2 3 4 5 200 કેટલા સેમ્પલ લીધા છે. p બાર એટલે સિગ્મા p એટલે 0.310 અપોન n એટલે કેટલા થાય? 0.031. કેટલા મળશે? 0.031. એટલે આપણને p બાર મળી ગયા 0.031. નેક્સ્ટ સ્ટેપ શું છે?
આપણે તો ડાયરેક્ટ પૂછી દીધું કે પી ચાર્ટ દોરો તો આપણે આ સિમ્બોલ ની અલગથી લેવાની જરૂર છે નહીં કારણ કે આનો મતલબ એ થશે કે જો ફોર્મ્યુલા એ થશે p બાર પ્લસ t સિગ્મા p બરાબર છે એ જ રીતે અહીંયા થશે ફોર્મ્યુલા p બાર માઈનસ 3 સિગ્મા એ રીતે ફોર્મ્યુલા છે પણ આપણે p બાર ની ડાયરેક્ટ વેલ્યુ મૂકી દેવાનું ડાયરેક્ટ આપણે શોધી દઈએ કે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટ બરાબર છે તો આપણે ગ્રાફ જે છે એ ઇન્ટ્રો કરીશું પહેલા શોધી દઉં ચલો અપર કંટ્રોલ લિમિટ ઓફ p ચાર્ટ અપર કંટ્રોલ લિમિટ ઓફ p ચાર્ટ શું છે તો p બાર પ્લસ 3 બાર 3 અંડર રૂટ આપણને સિગ્મા p નું ફોર્મ્યુલા ખબર હોવું જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન નું કેમ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે p બાર 1 માઈનસ p બાર upon n બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે આપણને આની વેલ્યુ ખબર હોવી જોઈએ હવે આ જે સ્મોલ n છે અહીંયા જો અહીં ધ્યાન આપો અહીંયા આપણે એવરેજ કોની લેતા હતા આની એટલે આપણે આ જે સેમ્પલ નંબર છે એ આપણા થશે n એટલે આપણે 10 લેતા હતા એક્ઝામ્પલમાં જોયું બરાબર અહીં આગળ જે છે એ આ હવે rn સિગ્મા એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે શું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન એ કેટલા છે આપણે સેટ ટોટલ કેટલા લઈએ નંબર ઓફ પ્રોડક્ટ 200 200 200 200 એ લેવાનું શું લેવાનું છે 200 લેવાનું સેમ્પલ 200 200 ના કેટલા લીધા 10 બાર એટલે તમારે ખાલી આ p બાર યાદ રાખવાનું છે કારણ કે અહીંયા આપણે સિગ્મા p કોનો કર્યો છે આ 10 પ્રોડક્ટ બરાબર અલગ અલગ કે એવરેજ ઓલરેડી થઈ ગયું હવે એ જે પ્રોડક્ટ લીધા આપણે સ્મોલ n છે એ આપણે ખ્યાલ હોવો કે નંબર ઓફ જે સેમ્પલ પ્રોડક્ટ લીધી છે એક સેમ્પલમાં કેટલી પ્રોડક્ટ લીધી હતી એટલે 200 આવશે બરાબર એટલે ખાલી સમજાઈ દો કે એ 10 આવશે બાકી થોડું વાંધો નહીં આપણે લખી શકો છો બરાબર છે એમ ખ્યાલ ફોર્મ્યુલામાં કયા છે સિગ્મામાં એ ખાલી સમજાઈ દો બરાબર છે ચલો હવે અપર કંટ્રોલ લિમિટમાં p બાર આપણને ખબર છે પ્લસ 3 p બાર આપણને n ખબર છે 200 છે આપણને તો એ મળી જશે અપર કંટ્રોલ લિમિટ એ જ રીતે લોઅર કંટ્રોલ લિમિટ ઓફ p જોઈ લઈએ એનું શું થશે p બાર માઈનસ 3 અંડર રૂટ p બાર 1 માઈનસ p બાર n ફોર્મ્યુલા આવી ગયો ચલો હવે કિંમત મૂકી દઈએ p બાર આપણને ખ્યાલ છે કેટલા છે 0.031 0.031 પ્લસ 3 અંડર રૂટ વેલ્યુ મૂકી દો હવે p બાર ની વેલ્યુ તમને ડાયરેક્ટ જાણી દો બરાબર તો ડાયરેક્ટ p બાર ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે 0.031 પ્લસ 3 અંડર રૂટ 0.031 1 માઈનસ 0.031 અપર n કેટલા છે 200 બરાબર આ સોલ્યુશન આપતા આપણને અપર કંટ્રોલ લિમિટ ઓફ p મળી જશે 0.0 અંડર રૂટ જે વેલ્યુ આવે મૂકી દઈએ તો આપણને 0.068 મળશે શું મળશે 0.068 એ જ રીતે લોઅર કંટ્રોલ લિમિટમાં જોવા જાવ તો એ વેલ્યુ મૂકતા આપણને મળશે અને અહીં પ્લસ ની જગ્યાએ માઈનસ છે એટલે હું ડાયરેક્ટ લખું છું ડાયરેક્ટ આપણને મળશે લોઅર કંટ્રોલ લિમિટ p છે તમારે સોલ્યુશન આપવાનું છે એટલે લખવાનું છે બરાબર સોલ્યુશન કરતા આપણને મળશે 0.006 શું મળશે 0.006 આ વેલ્યુ બંને લોઅર અને અપર કંટ્રોલ હવે તો આપણને ખ્યાલ છે શું કરવાનું છે ગ્રાફ શું કરવાનું છે ગ્રાફમાં જેમ x બાર r ચાર્ટમાં તમે ડ્રો કરતા એ જ રીતે સેમ્પલ સાઇઝ પ્રમાણે કરવાનો છે પણ પહેલા લોઅર કંટ્રોલ અપર કંટ્રોલ લિમિટ તમારી રાખી દેવાની હવે 0 કહું છું આપણે મેક્સિમમ કેટલી આવે છે 0.068 હું 0.01 બરાબર અહીંયા શું આવશે 0.01 અહીંયા આવશે 0.02 0.03 0.04 0.05 0.06 and 0.07 એટલે 0.07 આવી ગયું એટલે 0.6 આવી જશે એટલે આ જે લાઈન આવશે એ આવશે અપર કંટ્રોલ લિમિટ ઓફ p અને લોઅર કંટ્રોલ લિમિટ કેટલી છે 0.06 અહીં ક્યાંક કહેવત જ આવશે કે આવશે લોઅર કંટ્રોલ લિમિટ ઓફ p ખ્યાલ આવે છે હવે દરેક સેમ્પલ કેટલા છે આપણે જો 10 સેમ્પલ છે તો દરેક માટે 1 2 3 4 5 6 7 8 9 10 એને 10 માટે આપણે વેલ્યુ જેમની આવી છે આ p એ માર્કિંગ કરતો પહેલા કેટલી આવી છે 0.06 તો અહીંયા પહેલાની વેલ્યુ 0.06 જોઈ લો તો જોઈ શકો છો ફરીથી એકવાર અહીંયા જે આવી છે સેમ્પલ નંબર અને અહીંયા જે આવે છે p શું આવે છે શું છે p એટલે આને શું કહેવામાં આવે છે
પી ચાર્ટ શું કહેવામાં આવે છે? પી ચાર્ટ. ખાસ નોંધી લેજો આ પી ક્યાં છે, શું ક્યાં છે, બરાબર. હવે વેલ્યુ મૂકી દઈએ. જો સેમ્પલ 1 માટે 0.06, સેમ્પલ 2 માટે વેલ્યુ જુઓ તમે 0.02, તો જ્યાં આપ્યું ત્યાં મૂકી દો. સેમ્પલ 3 માટે કયું છે? 0.04. સેમ્પલ 4 માટે જો 0.015, 0.015 અહીં ક્યાંક આવશે સેમ્પલ 4. 0.035 અહીં ક્યાંક આવશે સેમ્પલ 5. 0.03 સેમ્પલ 6. 0.0 જ આવે બરાબર. 7 માં 8 માં 4 0.04 ફરી 0.025 ક્યાં આપણે 0.25 ફરીથી આવે આપણે લખ્યું 8 અને 9 માં આપણે વેલ્યુ જોઈશું અને પછી એ વેલ્યુ છે 10મી વેલ્યુ છે 0.045 ક્યાં આવશે? તમે હજી માર્કિંગ કરી કરજો સ્કેલ લાઈન યુઝ કરી બરાબર. આ ફાઇલ છે માર્ક સોરી છે એટ્રીબ્યુટ ક્વોલિટી માટેનો પી ચાર્ટ. ફરીથી એકવાર સ્ટેપ સમજાવી દઉં. પહેલું સ્ટેપ છે આપણે જે વેલ્યુ આપેલી છે દરેકના ફ્રેક્શન ડિફેક્ટિવ શોધી નાખો. ફ્રેક્શન ડિફેક્ટિવની શું લઈ લો? એવરેજ લઈ લો. એને આપણે પી બાર કહીશું બરાબર. પછી અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટનો ફોર્મ્યુલા. જો એમ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધો તો આ જે છે તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. એનું સૂત્ર બીજો લઈ દેવાનું દેખાય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. ચાલો આ તો તમારો પી ચાર્ટ. ફરીથી એકવાર કહું છું એટ્રીબ્યુટ ચાર્ટ છે બરાબર છે. પહેલા જે કંટ્રોલ ચાર્ટ હતા x બાર r ચાર્ટ અને જે સિગ્મા x બાર સિગ્મા ચાર્ટ હતા એ બંને વેરિયેબલ ક્વોલિટી ચાર્ટ હતા. જ્યારે આ છે એટ્રીબ્યુટ ક્વોલિટી ચાર્ટ એનો પી ચાર્ટ છે. શું છે? પી ચાર્ટ.